ઉમરસાડી દરિયા કિનારે ₹9.50 કરોડના ખર્ચે અટલ બ્રિજની પેટર્ન મુજબ પેડેસ્ટલ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે વેડિંગ બર્થડે એનિવર્સરીના શૂટિંગ માટે આવતા સુંદર નજરાણો સાથે વિકસિત પર્યટન હબ તરીકે ઓળખ લઈ રહ્યું છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સ્થાનિક અગ્રણીઓના અથાગ પ્રયત્નથી આ પ્રોજેક્ટને મંજૂરી મળી છે। સુંદર દરિયા કિનારો ઉપર ગંદકી ન થાય તે માટેની તકેદારી રાખવા જાહેર જનતાને અપીલ કરતા ભરતભાઈ દેસાઈ પારડી તાલુકાના ઉમરસાડી દરિયા કિનારે ₹9.50 કરોડના ખર્ચે પેડેસ્ટલ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે પહોંચ્યું છે। ત્યારે અહીં પારડી, વાપી, વલસાડ સહિત દમણ, સેલવાસ દૂર દૂરથી લોકો નજારો જોવા સહેલાણીઓ આવી રહ્યા છે। ઉમરસાડી દેસાઈવાડ ખાતે આવેલી જેટકો સબસ્ટેશન પાસે 126 મીટર લાંબા પેડેસ્ટલ કેબલ બ્રિજનું નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ખાતમુહૂર્ત કર્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની જનતા માટે સાબરમતી નદી ઉપર લોકાર્પણ કરાયેલ અટલ બ્રિજની પેટર્ન પર જ ઉમરસાડી દેસાઈવાડ ગામની ખાડી ઉપર 26 ફૂટ ઊંચાઈએ તૈયાર કરવામાં આવ્યો છે। फोटो नहीं कैमरा न्यूज़ पर जो आ तमे डाबी बाजू और जमणी बाजू बंने बाजू जे खाड़ी देखाय छे ने ए पहला खाड़ी नहोती। अमे ज्यारे नाना हता ने 10-12 वर्षना त्यारे अमे दरियामां आ खाड़ी तो नहोती ज पण भरतीनुं पाणी आवतुं અને ત્યારે એને જ્યારે ભરતી ઉતરી જાય ત્યારે અહીંયાથી લઈ અને અમે દરિયા કિનારે આવતા। સોમવતી અમાસના દિવસે તો મહારાજો અહીંયા લોકોની પાસે પૂજા કરાવતા હતા, પરંતુ કાળક્રમે જેમ જેમ સમય ગયો તેમ ધોવાણ થતું ગયું અને આપણી જે કોથર ખાડી જે છે એ કોથર ખાડી અહીંયાથી ડાયવર્ઝન લીધું અને એ માછીવાડ આગળ મળી ગયું, એટલે દરિયા જતા બંધ થઈ ગયા। આને લગભગ 30 થી 35 વર્ષ જેટલો સમય ગયેલો ગણાય। હવે અમે મનમાં એક એવી ઈચ્છા ખરી કે ભાઈ આપણે દરિયા કિનારે જતા હતા અને આ ભૌગોલિક કારણને લીધે આપણે જઈ શકતા નથી, તો પછી આમાં આપણે જઈ શકીએ એવું કંઈક કરવું જોઈએ। અને ત્યારે એક જ વિચાર આવ્યો કે ભાઈ અહીંયા તો હવે પુલ બનાવ્યા વગર બીજો કોઈ રસ્તો નથી અને એ પુલ બનાવવો અને બાજુમાં રસ્તા બનાવવા એટલે તો બહુ મોટો પ્રોજેક્ટ કહેવાય। છતાં બી આજથી લગભગ 8 થી 10 વર્ષ પહેલાં કનુભાઈની સાથે એક મુલાકાત કરેલી અને એમને કીધું કે ભાઈ તમે આ એક પ્રોજેક્ટ આપણે હાથમાં લે, આ છે ને દરેકના માટેનો પ્રોજેક્ટ છે। એટલે કનુભાઈને બી થયું કે કારણ કે કનુભાઈ બી તે સમાજે તે જમાનાની અંદર દરિયા આવતા અને એમણે બીડું ઝડપ્યું, અમે ફાઇલ બનાવી। ત્યાર પછી ગવર્મેન્ટમાં જેમ સમય જાય તેમ જતાં જતાં અલ્ટિમેટલી એક વખત જ્યારે પૂર્ણેશ મોદી કરીને જે આપણા ટુરિઝમ મિનિસ્ટર હતા એમની પાસે ફાઇલ ગઈ અને એ લોકો અહીંયા આવવાના હતા માછીવાડમાં, તો કનુભાઈ એમને કીધું કે મારો એક બીજો પ્રોજેક્ટ છે તો તમે ત્યાં બી આવો અને જોઈ જાઓ। આ પ્રોજેક્ટ ઉમરસાડી દેસાઈવાડ ગામના અગ્રણી ખેડૂત ભરતભાઈ દેસાઈનું સ્વપ્ન હતું। નાણામંત્રી કનુભાઈ દેસાઈને આ બાબતે ધ્યાન દોરતા પૂર્ણેશ મોદી તથા રેમ્યા મોહન જેની મુલાકાત લીધી હતી, ત્યારે આ પ્રોજેક્ટને મંજૂરી મળતા બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। ભરતભાઈએ જણાવ્યું હતું કે દરિયા કિનારેને ગંદકી ન કરવા માટે વાહન લઈ જવાની મનાઈ છે। અહીં માત્ર પગપાળા જઈ શકે તે રીતે નાના પોલ મૂકી બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। હાલ બાકી રહેલ લાઇટિંગ, છત સહિતની કામગીરી ચાલી રહી છે। સાંજના સમયે પર્યટકો સૂર્યાસ્તનો નજારો જોવા તેમજ દરિયામાં મજા માણતા જોવા મળે છે। આપણા સુંદર દરિયા કિનારા ઉપર ગંદકી ન થાય તે માટેની તકેદારી રાખવા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે। અહીં લોકો વેડિંગ, પ્રી વેડિંગ શૂટ, બર્થડે એનિવર્સરીના શૂટિંગ માટે આવતા હોય છે, તેઓ માટે પણ સુંદર નજરાણો અને વિકસિત હબ તરીકે ઓળખ પામી રહ્યું છે। एक्चुअली तो उमरसाडी गाम है तो एक ज हतुं पण ने शुं छे के आपणे वस्तीओना आधारे 3 टुकड़ा थयेला। एक कोटलाव,
એક ઉમરસાડી માછીવાડ અને એક ઉમરસાડી દેસાઈવાડ. આ જે અત્યારે આપણે જે ઊભા છે ને તે ઉમરસાડી દેસાઈવાડમાં ગણાય. અત્યારે છે ને એનું મુખ્ય કામ પતી ગયેલું છે અને હવે જે પરચુરણ કામો છે તે ચાલી રહ્યું છે. આ બધી રીતે આ સબ પૂરું થાય એટલે પછી એનું ઉદ્ઘાટન કરી અને લોકો દરિયે જઈ શકતા થશે. આજે પણ શું છે કે લોકો તો દરિયે જાય જ છે અને અહીંયા મુખ્ય મુદ્દો એક છે કે દરિયાને ગંદો ન થાય તે માટે અહીંયા કોઈ પણ વેહિકલને અંદર આવવા દેવામાં આવશે નહીં. આ પહેલેથી જ ગણતરી મૂકવામાં આવેલી છે, કારણ કે આપણો દરિયો એટલો સુંદર છે ને કે એને ખરાબ નહીં કરાય. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.